ના ના ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમને મારો પરિચય નથી. મારો પરિચય ના નો હોય. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરી જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય, હું ઓળ વરે જીવતો હવે અમારો દીકરો મજબૂત થશે. હું ઓળ વરે જીવતો હવે અમારો દીકરો મજબૂત થશે. હું ઓળ વરે જીવતો હવે અમારો દીકરો મજબૂત થશે. હું ઓળ વરે જીવતો હવે અમારો દીકરો મજબૂત થશે. હું ઓળ વરે જીવતો હવે અમારો દીકરો મજબૂત થશે. છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. એના મમ્મી સાથે ગયો છે છોકરો, એટલે એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે, એટલે કોઈ ડિટેન કરવામાં નથી. જેતપર ગામના ખેડૂતો બિચારાઓને બધાને એક બસ તો ભરીને રિટર્ન કર્યા છે. આ બીજી બસ છે, તમે જોઈ શકો છો. અને બીજી બસમાં રિટર્ન કર્યા એમાં તમે જોઈ શકો છો આ 10 વર્ષના છોકરાને પણ રિટર્ન કર્યો છે, જે એના પપ્પા જોડે એના ખેતરમાં વીજ પોલ આવતો હોવાથી એના પપ્પા જોડે ખેતર ગયો હતો, તો એને પણ સાથે રિટર્ન કર્યો છે. અને એ 10 વર્ષનો છે, 5મા ધોરણમાં સ્ટડી કરે છે. તમે જોઈ શકો છો છોકરો અત્યારે સૂતો છે, એને પણ તડકાની લૂ લાગી ગઈ છે. તમે જોઈ શકો છો આવી તાનાશાહી આજ સુધી કોઈ પણ જોઈ નથી. ખેડૂતો અત્યારે સરકારથી બહુ જ ત્રાહિમામ છે. આ તાનાશાહી વાળી સરકાર આજ સુધી જોઈ નથી. આના કરતાં તો અંગ્રેજો પણ સારા હતા. જો મિત્રો, આ એને પાંચમું ભણતો છોકરો હે 10 વર્ષનો, અત્યારે જેતપર એના પપ્પા અરે ખેતર ગયો હતો અને ડિટેન કર્યો છે. બરાબર 10 વર્ષના છોકરાને ડિટેન કરેલો છે. થાંભલો આવ્યો હતો. હવે આ છોકરાને જોવો બિચારાને, બરાબર કેવી પોઝિશનમાં છે. ધક્કો મારી કેવી રીતના તને બતા લીધો? જબરજસ્તીથી ધક્કો મારીને અંદર બે આવ્યો છે બસમાં. બરાબર એટલે આ મિત્રો તાનાશાહી હાલે છે પોલીસની. અમને હેને આ લાઠીચાર્જ કરે હે અને આ ટકા જામ કરું છું. ધક્કા મારીને બહુ દીકરીઓને પાડી દીધા, કેટલાને બચકા ભર્યા, કેટલાને લાઠીચાર્જ કર્યા, કેટલાય બેભાન થઈ ગયા. એ સરકાર જાગો, તમે ક્યાં હુતા હો એસી રૂમમાં? શરમ થાવી જોઈએ, શરમ. આ દેશની દીકરી માટે આવી હત્યાચાર થાય. આવા હત્યાચાર થાય. ધિકાર હે સરકારને, ધિકાર. તમને તો કેટલાય શરમ થાય કે નરેન્દ્ર મોદી અમારી સરકાર હે અને અડાણીને કાઈ તારે 3 ટકની ઉજરી નથી ભરાતી કે ખેડૂતના રોટલામાં પાછું મારવા આવ્યો. કાને નો પૂરું થતું તો પ્રેમથી ખેડૂત આગળથી લઈ જાવ, પણ આવા હત્યાચાર કરમાં તું વ્યક્તિ ખાપણ મહિના જવાનો હો. જો ખેડૂતની હાઈ લાગી ને માથે ખાપણ ઓઢવા નહીં જડે. અડાણીને કાઈ જાગ આ ભાઈ એનું દીકરીની હત્યા લેમાં. તું આમ તો જો કેવા ખેડૂતની દીકરીઓના હાલે. નાના ભૂલકા જેલમાં, બહુ દીકરીઓ જેલમાં. આ દેશની સરકાર ક્યાં હોતી હે? જાગો સરકાર. આ ખેડૂત માટે આખીતા થાય. ખંજરના ઘા છાતીમાં લાગે હે, મારું લોહી ઉછળે. તમે ક્યાં હોતા હો? એક સરકારને કઈ તમને મત દેવા તારે તમારા બોલેલા બોલ યાદ નથી આવતા કે અમારો પવિત્ર અને કિંમતી મત, આ તમારો મત ને કિંમતી અમે દીધી એટલે એ માટે અધિકાર છે. અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા યારે કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકવાનો હતો. અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. માટે મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે એક ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ
છે નહીં, હું જાણું તમે જાણતા હોય, તો એમાં અમારે જે રજૂઆત કરવાના અત્યારે આજે દઈ અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. સાચી વાત 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. ખેડૂતોની જમીન હડપવાની કોશિશ સરકાર દ્વારા, અધિકારીઓ દ્વારા, પોલીસના માધ્યમથી થઈ. ઉહાપો થયો. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આને મુદ્દો બનાવ્યો અને આખરે જ્યારે સ્થિતિ ભીષણ ખરાબ થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા હતા, સમગ્ર કેબિનેટ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની મહિલા વિંગ, પુરુષ વિંગ, જે વિંગ હોય એ વિંગ ઉજવણી કરતી હતી. એવામાં ખેડૂતોને પોલીસ મારકૂટ કરતી હતી. મોરબીમાં, જેતપુરમાં. પણ એક દિવસ પૂરો થઈ ગયો. મહિલાઓની એ ચીચિયારીઓ આજના 12 વર્ષ પૂર્ણ થયા નરેન્દ્ર મોદી, એના ઉપર કલંક છે. એ માનીને તમે ચાલો, એ કલંક છે. કાળી ટીડી લાગી ગઈ છે. પણ ગુજરાતમાંથી કદાચ આ બીજેપીના લોકોને, મુખ્યમંત્રીને, પ્રદેશ અધ્યક્ષને, તમામ મંત્રીમંડળને ભરખી જાય તો નવાઈ નહીં. આ મારી અંદરથી પીડા નીકળી રહી છે. અને એવામાં કાંતિ અમૃતિયા પોતાના ગામ જેતપુર પહોંચે છે. બેહયા નિર્લજ્જ માણસ દેખાયો. આટલા બધા વિઝ્યુઅલ, પોલીસને મારકૂટ કરતા વિઝ્યુઅલ, બધું હોવા છતાં ખૂબ સરળતાથી એ માણસે કહી દીધું કે અમે જોઈ લઈશું, ખેડૂતોની ચિંતા કરીશું. એક બાળક 10 વર્ષની જેને પોલીસે ડિટેન કર્યા, પોલીસની ગાડીમાં લઈ ગઈ, કોઈ કથત એને કાકાને લઈને આવ્યો તો એ માણસ, કારણ કે ઇજ્જત નથી હવે કાંતિ અમૃતિયા માટે, જુઠ્ઠું બોલે. એક છોકરો ડિટેન નહોતો થયો, મજબૂત થશે, અને પાછું આમ હાથ મારે છે. ઓન કેમેરા આ દેખાય છે. નિર્લજ્જતાની સારી હદ, આખી હદ તેણે વટાવી દીધી છે. ક્યારે કામ પૂરું થશે એ તો ખબર નહીં, પણ ખૂબ જ નિર્લજ્જતાથી તેને પ્રેસને બાઇટ આપી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાનું નામ લઈ લીધું. ત્યારે ખબર પડી કે ભાજપમાં તમે જાઓ, એનું અન્ન ખાઓ તો તમારે બેશરમી ઓટોમેટિક આવી જાય છે. અને કાંતિ અમૃતિયામાં આ બેશરમી દેખાઈ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ બેશરમ માણસ. બેશરમ એટલા માટે કારણ કે શરમ નથી. તમે બીજી કઈ વસ્તુ ના સમજતા. આને એમાં શરમ નથી. વિડીયો આવ્યા, બધું આવ્યું, છતાં તમામને ઓગાડીને પી ગયા અને ખૂબ જ સરળતાથી ફાકા ફોજદારી કરી, ખેડૂતોની હામી બનવાનો પ્રયત્ન કર્યો. ખેડૂતો બિચારા શું કરે, કેટલા દિવસ આંદોલન કરે તે પણ માની ગયા. અને આ હું તમને એ પણ કહી દઉં કે આ સમગ્ર ઘટના જોયા પછી આવતી જ્યારે પણ વોટિંગ આવશે તો ભાજપને વોટ પડશે, એમાં કોઈ બેમત નથી. પણ તમે જુઓ, આ કાંતિ અમૃતિયા જે મંત્રી છે, જે ત્યાં પોતાના પોતિકા હોવાની વાત કરે છે, પુત્ર હોવાની વાત કરે છે, તે કેવી ડંફાસો મારી રહ્યો છે અથવા મારી રહ્યા છે, આપણે એવું કહી શકીએ. તું તકારો ન કરી શકાય. સન્માનીય મંત્રી છે, પણ અંદરથી ઇજ્જત આવી જોઈએ. આ ઘટના પછી, એમના નિવેદન પછી એ જે ઇજ્જત હતી કાંતિ અમૃતિયાની, એ નીકળી ગઈ છે. કારણ કે ગળામાં પટ્ટો છે એમના, કેસરી કલરનો, ભાજપનો. તો પછી શું કરે? આવો સાંભળીએ શું કહી રહ્યા છે. એ પણ એમની પોલ જે છે અમે એમના વિઝ્યુઅલ માધ્યમથી ખોલી છે, એ પણ તમે જુઓ. ગાંધીભાઈ, સ્થાનિક લોકોનો આક્રોશ હતો અને વીજ કંપની સામે આક્રોશ છે. છેલ્લા 7 દિવસથી ધરણા છે. લોકોનું એ પણ કહેવું હતું કે ગાંધીભાઈ અહીંયા સુધી કેમ આવ્યા નથી 7 દિવસ? હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ, ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ, એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું. અને હું બીજે દી બોમ્બઈ ગયો, 3 દી બોમ્બઈ સારવાર માટે. મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય, એટલે બોમ્બઈથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં. અને અહીંના અમારા બધા ભાઈઓ, ભત્રીજા કોન્ટેક્ટમાં રહી. અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી
હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણો હતો. અને આ છઠ્ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી એટલે કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી પોલીસે માર માર્યો, નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ ઘસીને લઈ જાય છે લોકોને, તો એમાં આક્રોશ છે લોકો. પહેલાં સાંભળો, બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના એક દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી આમ લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા, તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 5 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. એ અમે કરશી હવે અત્યારે બેહીને બધું કરશી. આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશે. 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય. 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાની અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું, હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં, હું જાણું તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હા, એના માટે અમે જરાય કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા તમે પેલા જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા સાંભળો મને. હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાને એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો પેલા સાંભળો છો, આજથી લગભગ 7 દીથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કેસે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ, તમે કહો હું નહીં મારું. આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના. ગુનો શું? 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરી જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય? હું ઓળ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા સાંભળો થયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. આવ્યા એના મમ્મી સાથે થયો છે છોકરો. એટલે એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે. એટલે કોઈ ડિટેન કરવામાં નથી આવ્યું. કાંતિભાઈ, મૂળ મુદ્દે આ બધી જે ચર્ચા થઈ, આવતીકાલે આ મુદ્દો ઉકેલાય એના માટે તમે શું કરવાના છો અને ભવિષ્યમાં શું કરવાના એની વાત કરી. અત્યારે 2 છે ને 2 ને આવતીકાલ મીટિંગ કરશે. કાલ કોની સાથે મીટિંગ શું એ વાત કરી. એક જ માંગ છે કે ગામ બંધ થવું જોઈએ. કરી હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય. ના એ અમારે ચર્ચા કરવી જોઈએ, પછી કરીને વાત કરી ટાઈમ લઈ
અને વાત કરી એટલે હજી બે ને વાત કરી ત્યાં સુધીમાં વીજપોલ ઊભા થઈ ગયા છે. કે ને અત્યારે અમે બે છીએ અમે અમારા અને ડેમેજ બધા. કંટ્રોલ થઈ જાય મતલબ ડેમેજ કંટ્રોલ કહી શકાય ના ના કે ના આજે ઉગ્ર વિરોધ થઈ ના રહ્યો છે. ના ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમને મારો પરિચય નથી. મારો પરિચય ના 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 નો હોય નો હોય નો હોય ના. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને એ બહેનું હે ને, હા હા ખબર છે. હા એ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજી સુધી વળતર નથી મળ્યું. એ બધા મુદ્દા લેવાના છે. ના, નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે. તો આ એ તો ગંદી એ તો સ્થિતિ નહીં થઈ રહી. એ કોણ નેતા જીયાઓ શું કાંઈ કાંતિભાઈ, તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમથી. ના પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજપોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું બધું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં કચ્છમાં હું અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું અહીંયાનો પ્રભારી કચ્છનો, અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાંનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું. કાંતિભાઈ, અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે, આવતીકાલે તમે શું કરવાના છો એ ચોક્કસ. અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ન તો પછી માનો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું. જે રીતે કાંતિ અમૃતિયાએ ડંફાસો મારી છે તેને લઈને આપ શું વિચારો છો? અંદરથી મન નહીં થતું હોય કંઈ કહેવાનું પણ કોમેન્ટ અવશ્ય કરજો, અને સાથે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરજો અને ફોલો કરજો, જેથી અમને થોડું ઉત્સાહ વર્ધે થાય. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.